આ તો પાર્ટી પતી જઈ હવે ઓવાનું તો બધું પૂરું થઈ ગયું. આર્યા તો હાથે પગે થઈ ગયા. આર્યા તો હવે માર્કેટમાં ખોવાઈ ગયા, કોઈ જગ્યાએ દેખાતા નહીં. અમુક ઉભેટો હોય કે અમુક નંગ હોય ને એ આવો સપનો જોતા હોય. અમુક તમારા વિરોધીઓ હોય એ તમારા વિશે આવી વાતો કરતા હશે તો આ તો પાર્ટીઓ પૂરી થઈ ગઈ, હવે કોઈ બચ્યું નહીં. પણ આવા લુખાવાને તમારે એક જ જવાબ આપવાનો. શું જવાબ આપવાનો ખબર છે? કે ઊંટ કદાચ બેસી જાય ને તો એ ગધેડા કરતો તો ઊંચો જ દેખાય. એટલે એવું ના સમજવું કે પેલી પાર્ટી પતી જાય હોવાનું પૂરું થઈ ગયું. કોઈ પતતું નહીં, પણ પેલી પાર્ટી પતી જાય આ તો ખોઈ ગયા. આવો સપનો જોયા એમને જોવા તમે ના પૂરા થઈ જાઓ એ ધ્યાન રાખજો. બાકી નહીં કહેતા કે શાંત દરિયો હોય, શાંત દરિયો એ બહુ ઊંડો હોય. અને પેલો જેનો ખાબોચીયો એ હારો એક ડોલ પાણી વીડીએ ને તો એ સલકાઈ જતો હોય. અને સૌથી સ્વતંત્ર તો માણસ સૌથી વધારે ખતરનાક હોય. અને નહીં કહેતા કે ભક્તો પુત્રો કરી નહીં. અને જે વ્યક્તિ તમારું પૂરું કરી નાખવું હોય ને એ કદી કોઈ ઘોષણા નહીં કરતો, એને કોઈ વોર્નિંગ આપવાની જરૂર ના પડે. પાછું કેવું કે સારું પેલો ગધેરો અંગાત કોણ હરીફાઈ કરે? તમે કોઈના અંગાત બબાલ કરો, લડો, કોઈના અંગાત જંગમાં ઉતરો તો તમારા લેવલના માણસ જોવા. અને ઘણી વખતે પેલા કૂતરાઓની રેસમાં છે ને કદી શેર એન્ટ્રી ના મારે.